રેનાડસ નમસ્કાર મિત્રો, આજે એક જોરદાર રિઝલ્ટ મળેલ છે. ત્યાં અમારી પૂરી ટીમ આવી છે. તો ડીજે ઠાકોર સાહેબ અને જાલમસિંહ આગળ ડીજે ઠાકોર બતાવશે. થેન્ક યુ રોકિંગ રેનાડસ. આજે આપણે એક ચમત્કારિક અને નવા રિઝલ્ટ સાથે એક સાહેબને આપણે સર્વિસ પેક આપ્યું હતું. સર્વિસ પેકને એમને આપવાથી શું ફાયદા છે? શું સાહેબ તમારું નામ શું? મારું નામ દિનેશ રતનજી કણગીરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. બરોબર સાહેબ, શું તમને તકલીફ હતી? મારે પથરીની તકલીફ હતી. કેટલા એમએમની પથરી હતી? એક 8 mm ને એક 7 mm. બરોબર. એના પહેલાં તમે કઈ દવા કરાવી ખરી? મારે પથરી દુખતી હતી, હું દવાખાને ગયો કે રિપોર્ટ કરાયા એટલે ડૉક્ટરે એમ કીધું કે નળીમાં પથરી ફસાઈ ગઈ એટલે તમારે ઓપરેશન કરવું પડશે. બરોબર. પછી હું 1-2 દાડાની રાહત લઈને ઘરે આવી ગયો. મૂકું મારે હાલ પરિસ્થિતિ રીતે એટલે હું ઓપરેશન નહીં કરાવતો એટલે દવા લીધી. પછી ઘરે આવ્યા પછી મેં અમારા ડીજે સાહેબની જાલમસિંહની પોસ્ટ જોઈ. તો એ પોસ્ટ જોઈ મેં ફોન કર્યો કે મારે દવા લેવી છે. તો મેં દવા લીધી. બરાબર. દવા લીધી, આ સર્વિસ પેક અને આટલી દવા મેં લીધી. તો 1 મહિનાની અંદર રિઝલ્ટ મને ફાસ્ટ મળી ગયું. પથરી નીકળી આવી. પથરી તમને 1 મહિનાની અંદર નીકળી ગઈ એમ ને? તો થોડી પથરી આપણે જોઈ લઈશું મિત્રો. જે આપણે દિનેશજી સાહેબને જે પથરી હતી એ કમ્પ્લીટ 1 મહિનાની અંદર બહાર નીકળી જાય. તમે જોઈ શકો છો, લાઈવ રિપોર્ટ છે. સરસ દિનેશભાઈ, તો તમે તમારો વિડીયો બધા ભારત વર્ષમાં જોઈ રહ્યા છે, તો તમે બીજા લોકોને શું કહેવા માગો છો? હું તો એમ કહું કે આપણે દવાખાને દવા પૈસા ખાસ ભાઈ જ નાખે છે. એને કોઈ લિમિટ નહીં હોતી દવાખાનામાં. જ્યાં એટલે કે એટલે ડૉક્ટર આવવા પડે. ને આ દવા સારી, સસ્તી અને સારી દેશી દવા એમાં અપનાવો. એટલે મારું કહેવું છે કે દેશી દવાથી મળતું હોય તો બીજી દવા નહીં લેવાની. થેન્ક યુ રોકિંગ રેનાડસ. આ છે એક ફૂડ સપ્લિમેન્ટરી, કોઈ દવા નથી. હર કોઈ લોકો લઈ શકે છે, તંદુરસ્ત રહી શકે છે. સાથીઓ, આ છે આપણું ચમત્કારિક રિઝલ્ટ. રોકિંગ રેનાડસ.